ડિયર સ્ટુડન્ટ, આપણે સંકરણ ભણીએ છીએ. છેલ્લે એમોનિયાનો આકાર જોયો તો sp3 સંકરણથી. હવે પાણીમાં H2O માં ઓક્સિજન છે એ મધ્યસ્થ પરમાણુ છે, 1s2 2s2 2p4. હિલિયમ પછી બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, 2s માં 2 અને 2p માં 4. એમાંથી એક 2s કક્ષક અને 3 2p કક્ષક સંકરણમાં ભાગ લેશે. આ 4 માંથી 2 યુગ્મિત કક્ષક કહેવાય અને 2 અયુગ્મિત કહેવાય. એટલે 1 s અને 3 p જોડાય એટલે sp3 સંકરણ થાય. તો સંકરણના નિયમ મુજબ જેટલી કક્ષકો સહનિશ્ચિત થાય એટલી જ નવી ઉત્પન્ન થાય. એટલે પાણીના અણુમાં 4 ઓક્સિજનની કક્ષક, એક 2s અને 3 2p, એટલે sp3 સંકરણ થશે. એટલે 4 sp3 સંકૃત કક્ષકો પ્રાપ્ત થશે. એમાંથી 2 યુગ્મિત કક્ષકો હશે. આ ચારેયને sp3 કહેવાય. 2 અયુગ્મિત અને 2 યુગ્મિત હશે, જેમાંથી 2 એક એક ઇલેક્ટ્રોન ધરાવે અને 2 છે એ 2 ઇલેક્ટ્રોન ધરાવે. આ 4 sp3 સંકૃત કક્ષકો સમચતુષ્ફલકીય રચના પ્રાપ્ત કરે, જેમાંથી 2 ખૂણાના હાઇડ્રોજન સાથે જોડાય છે. એટલે આની sp3 નો એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનની 1s કક્ષકના એક ઇલેક્ટ્રોન સાથે જોડાશે. આની sp3 નો એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનની 1s સાથે જોડાય એટલે 2 સિગ્મા બંધ બનશે. પછી આપણે કીધું આ 2 લોન પેર છે એટલે અબંધકારક એ વધુ જગ્યા રોકે, અપાકર્ષણ વધારે હોય. તો sp3 સંકરણ થાય તો કાયદેસર ખૂણો 109.5 અંશ હોવો જોઈએ, પણ અહીંયા લોન પેર વચ્ચેનું અપાકર્ષણ વધારે, એનાથી ઓછું લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે, અને એનાથી ઓછું અપાકર્ષણ બોન્ડિંગ પેર, એટલે આ ખૂણો ઘટીને 104.5 અંશ થાય અને તેનો આકાર V કહેવાય છે. V શેપ કે વળેલો અથવા તો બેન્ટ ભૂમિતિ પ્રાપ્ત કરશે. હવે તમને મેં ટ્રીક આપી હતી તે કઈ સંકરણ વાળી. ઓક્સિજન પાસે લોન પેર 2, બોન્ડિંગ પેર 2, તો x ની વેલ્યુ 4 એટલે sp3 સંકરણ થશે. આ રીતે કહી શકાય. હવે આપણે sp3 sp2 અને sp સંકરણ હોય એવા કેટલાક અન્ય ઉદાહરણ લઈએ. sp3 sp2 અને sp સંકરણ થતું હોય તેવા કેટલાક અન્ય ઉદાહરણ સમજાવો. એટલે મધ્યસ્થ પરમાણુમાં સંકરણ જોવાનું હોય તો આવું પૂછાય. C2H6 એટલે યાદ રાખજો આ પ્રશ્ન. ઇથેનના અણુનો આકાર સમજાવો. કે ઇથેનના અણુમાં sp3 સંકરણ સમજાવો. હવે ઇથેનના અણુમાં રહેલા બંને કાર્બન sp3 સંકરણ ધરાવે છે. ઇથેનમાં રહેલા બંને કાર્બન પરમાણુનું સંકરણ sp3 થાય છે. ઇથેન આપણે નથી આપ્યું પણ તમને સમજાવું. ઇથેન એટલે કે C2H6. 10મા ધોરણમાં તમારે ક્યાંક આવતું હશે ઇથેન, C2H6 એટલે કાર્બન વચ્ચે એકલ બંધ અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે, એટલે કાર્બનના 4 ઇલેક્ટ્રોન વપરાઈ જાય, હાઇડ્રોજનના 1 વપરાઈ જાય. આ ઇથેન છે.
હવે આ કાર્બનનું સંકરણ sp3 થાય એ મોઢે ખબર પડે. હવે આ કાર્બનની બોન્ડિંગ પેર 4 થઈ. કાર્બનની બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન 1 2 3 4 વપરાઈ ગયા. અહીંયા 1 2 3 અને 4 વપરાઈ ગયા. આની બોન્ડિંગ પેર 4 અને લોન પેર 0 એટલે x ની કિંમત 4 એટલે સંકરણ sp3 થશે. હવે આ કાર્બનની 4 sp3 સંકૃત કક્ષકો જેમાં ચારેય પાસે એક એક ઇલેક્ટ્રોન છે. બીજા કાર્બનની પણ 4 sp3 સંકૃત કક્ષકો 1 2 3 અને 4. આ બંને કાર્બનની એક એક અયુગ્મિક ઇલેક્ટ્રોન વાળી અને વિરુદ્ધ ભ્રમણ વાળા સહસંયોજક સિગ્મા બંધ રચાય. પછી કાર્બનની sp3 હાઇડ્રોજનની 1s કક્ષક હારે જોડાય. તો ત્રણેય sp3 હાઇડ્રોજનની 1s હારે જોડાય એટલે 3 સિગ્મા બંધ હાઇડ્રોજન સાથે. આ 3 sp3 કક્ષક હાઇડ્રોજનની 1s કક્ષક હારે જોડાય અને સહસંયોજક સિગ્મા બંધ બનાવે છે. એટલે C2H6 અણુમાં કાર્બન કાર્બન વચ્ચે 1 સિગ્મા અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે 6 સિગ્મા બંધ થાય. અહીં કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ 154 પાઇકોમીટર. કાર્બન હાઇડ્રોજનનું અંતર 112 પાઇકોમીટર હોય છે. હવે તમે જો ઇથેનના અણુમાં બંને કાર્બન sp3 સંકૃત અવસ્થા ધરાવે. આ 4 sp3 માંથી એક બીજા કાર્બનની sp3 હારે જોડાય અક્ષીય સમિશ્રણ અક્ષ ઉપર જોડાય. sp3 એટલે સિગ્મા બંધ બનાવે. બાકીની સંકૃત 3 sp3 કક્ષકો sp3 અને હાઇડ્રોજનની 1s સાથે સિગ્મા બંધ બનાવે. ઇથેનમાં કાર્બન કાર્બન વચ્ચે આ આકૃતિ બુકમાં નથી, બરાબર દોરી લેજો. કાર્બન કાર્બનનું અંતર 154 પાઇકોમીટર. કાર્બન હાઇડ્રોજનનું અંતર 109 પાઇકોમીટર હોય છે. 109. હવે આપણે પહોંચ્યા C2H4 મતલબ કે ઇથિન ના અણુમાં થતું sp2 સંકરણ સમજાવો. નવો ક્વેશ્ચન, ઇથિનના અણુનો આકાર સમજાવો અથવા તો ઇથિનમાં થતું sp2 સંકરણ સમજાવો. આ પણ દર્શાવવામાં આવતું હતું. ઇથિન એટલે C2H4, 2 કાર્બન અને 4 હાઇડ્રોજન. આ રીતે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય. આ C2H4. હવે કેમ ખબર પડે? આ તો પાઈ બંધ છે. આ સિગ્મા સિગ્મા સિગ્મા. એકલ બંધ હોય સિગ્મા, દ્વિબંધ હોય એક સિગ્મા ને એક પાઈ ફરજિયાત. તો આની બોન્ડિંગ પેર પાઈ બંધ ધ્યાનમાં નહીં લે, કાં તો અને સુપર એકલ બંધ લઈ લે ને બોન્ડિંગ પેર 1 2 અને 3 થઈ તો કાર્બનના 4 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા. બોન્ડિંગ પેર 3, લોન પેર 0, x ની કિંમત 3 એટલે સંકરણ sp2 થશે. એટલે તમે જો આ કાર્બનની 3 sp2 કક્ષકો છે. sp2 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 એટલે આ કાર્બનની પણ 3 sp2 થાય. આ કાર્બનની sp2 કક્ષકનો એક ઇલેક્ટ્રોન બીજા કાર્બનની sp2 કક્ષકના એક ઇલેક્ટ્રોન વિરુદ્ધ ભ્રમણ હારે જોડાય સહસંયોજક બંધ બનાવે. હજી આ કાર્બનની 2 sp2 સંકૃત કક્ષકો બાકી છે જેમાં એક એક ઇલેક્ટ્રોન છે. એ હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક હારે જોડાય સહસંયોજક બંધ બનાવે. આની sp2 હાઇડ્રોજનની 1s હારે જોડાય.
આની sp2 હાઇડ્રોજનની 1s હારે જોડાય એટલે સિગ્મા બંધ બન્યા 1 2 અને 3 પણ આ કાર્બન પરમાણુની ઉત્તેજિત અવસ્થામાં 2s1 2px1 2py અને 2pz તો 2pz 2py અને 2px લઈએ તો 2s નો 1 2pz નો 1 2py નો 1 આ ત્રણ કક્ષકો સંકરણ પામેલી છે હજી 2px જે સમતલને લંબ સંકરણમાં ભાગ લીધા વગરની 2px છે અહીં બતાવેલી છે 2px એટલે કાર્બન સાથે એકલ બંધ પછી આ પાઈ બંધ બની અને લંબ રૂપે આમ 2px આમ બતાવેલી છે એ બેના એક એક ઇલેક્ટ્રોન જોડાય 2px અને 2px તો પાઈ બંધ રચાય છે હવે આ ઇલેક્ટ્રોન અહીંયા સંભાવના હોય તો અહીંયા બે પાઈ બંધ અહીંયા હોય તો અહીંયા બરાબર અહીંયા અથવા અહીંયા સતત જોવા મળશે એટલે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ રચાય છે આમ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ રચાય છે હવે જે 2px કક્ષક છે એ સમતલને લંબ રૂપે હોય છે આ રીતે એ બેને એક એક ઇલેક્ટ્રોન જોડાઈને પાઈ બંધ બનાવે આમ દોરી ના શકાય એટલે આમ બતાવે છે કાં ઉપર તરફ અને કાં નીચે તરફ એની બે શક્યતાઓ છે એટલે ઇથિનમાં સંકરણ sp2 તમે કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે બે એકલ બંધ એટલે આ થયું ઇથિન હજી આગળની આંગળીઓ છે બે એ પાઈ બંધ રચે છે સમતલની આગળ સમતલની પાછળ આમ બે શક્યતાઓ બતાવે છે એટલે ઇથિનનો આકાર સમતલીય થશે આંગળી છે px 2px એના એક એક ઇલેક્ટ્રોનથી પાઈ બંધ એ સતત બદલાતા હોય અહીંયા અને અહીંયા એ બે પાઈ બંધ નહીં પાઈ બંધ એક જ અને સતત બદલાતો અહીંયા અથવા અહીંયા હોઈ શકે એટલે આમ ઇથિનમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવેલો છે એટલે કે ઇથિનમાં સાબિત શું થયું કાર્બન કાર્બન વચ્ચે એક સિંગલ બંધ અને બીજો પાઈ બંધ તો બે પાઈ નથી બતાવ્યા પણ એક શક્યતા કાં અહીંયા રચાય કાં અહીંયા રચાય ત્રણ બે પાઈ બંધ નહીં દ્વિબંધ જ હોય એટલે કાર્બન કાર્બન વચ્ચે આવા ત્રણ દ્વિબંધમાં એક સિગ્મા ને એક પાઈ અને બે સિગ્મા બંધ હશે આ થયો ઇથિનના અણુનો આકાર ઇથિનના અણુમાં તમે જોઈ શકો છો કાર્બનની sp2 સંકૃત કક્ષકમાંથી એક અક્ષીય રીતે એટલે બેયના કેન્દ્રમાંથી પસાર થતી લાઈન એટલે અક્ષીય રીતે એકબીજા કાર્બનની sp2 હારે સમિશ્રિત થાય અને કાર્બન કાર્બન વચ્ચે અવસર સંયોજક સિગ્મા બંધ રચાય છે બરાબર આ ટાઈપનો કાર્બન કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ રચાશે જ્યારે કાર્બનની બીજી બે sp2 સંકૃત કક્ષક બે હાઇડ્રોજન પરમાણુની 1s હારે સિગ્મા બંધ બનાવે છે અને કાર્બનની સંકૃત ન પામેલી 2py 2pz બાજુએથી બીજા કાર્બનની સંકૃત ન પામેલી અહીં 2py પણ લઈ શકાય 2pz પણ લખાય કે 2px પણ લખાય જે સમિશ્રણ પામેલી નથી એ નિર્બળ એટલે અહીંયા જે 2px અને 2px હોય તો એ પાઈ બંધ રચે નિર્બળ રીતે સંકરણ પામે મતલબ સમિશ્રણ પામે નિર્બળ રીતે આ મજબૂત હોય આ અક્ષીય સમિશ્રણ ધરી ઉપર આ ધરીને લંબ એ નિર્બળ હોય છે અને કાર્બન અને હાઇડ્રોજનના સમતલની ઉપર અથવા નીચે ઇલેક્ટ્રોન વાદળ એટલે ઇલેક્ટ્રોન યુગ્મ ઇલેક્ટ્રોન વાદળ એટલે ઇલેક્ટ્રોન યુગ્મ એટલે જે આ સમતલની ઉપર આ વાદળ બતાવ્યું છે એટલે બે ઇલેક્ટ્રોન દ્વારા
જે પાઈ બંધ રચાય ઇલેક્ટ્રોન વાદળ કહેવાય, ઉપર અથવા તો નીચે. આથી આમ ઇથેનના અણુમાં કાર્બન કાર્બનમાં એક sp2 sp2 વચ્ચે સિગ્મા બંધ બને અને એક પાઈ બંધ સંકૃત ન પામેલી p કક્ષક વચ્ચે રચાય. હવે સમતલે લંબ હોય છે એ બતાવ્યું, ખરેખર આમ છે સમતલે લંબ પણ આમ દોર્યું છે. પછી બે કાર્બન વચ્ચે દ્વિબંધ હોય, એકલ બંધ હોય તો 154 હતું, અને દ્વિબંધને કારણે આ બંધ લંબાઈ ઘટીને 134 થઈ જાય, આકર્ષણ વધી જાય. પછી ઇથેનમાં કાર્બન હાઇડ્રોજનનું અંતર 109 હતું, આ 108 પાઇકોમીટર હોય છે. અને અહીંયા આપણે વાત કરીએ ખૂણાની, તો અહીંયા બંધ કોણ 117.6. HC અને H વચ્ચેનો આ અંતર છે બંધ લંબાઈ પાઇકોમીટરમાં, આ 117.6 અંશનો ખૂણો હોય છે. આ સાઈડ પણ HC અને H નો ખૂણો 117.6 અંશ હોય છે. પછી HCC નો ખૂણો, હાઇડ્રોજન કાર્બન અને કાર્બન, આ ખૂણો છે એ આપણે આપેલો છે 121 અંશ હોય છે, જે આકૃતિ આપણે દર્શાવેલી છે. હવે તમે આ જુઓ, સમતલને લંબ રૂપે સમજૂતી આપેલી છે. એટલે આ કાર્બન કાર્બન સાથે સિગ્મા બંધ, કાર્બન હાઇડ્રોજન સાથે સિગ્મા બંધ એ એક જ સમતલમાં હોય. પછી સંકરણ પાઈમાં વગરની બેની એક 2p કક્ષક બાકી હતી, એ બે જોડાઈને પાઈ બંધ રચે છે. અહીંયા આગળ પાઈ બંધ રચાશે. આમ ઇથેનમાં કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા, કાર્બન હાઇડ્રોજન એટલે પાંચે સિગ્મા બંધ એક જ સમતલમાં, સમતલ બતાવે છે. અને 2p બેની એક 2p જે એક ઇલેક્ટ્રોન વાળી પાઈ બંધ સમતલ લંબ. હવે અહીં બે પાઈ બંધ નથી, અહીંયા અથવા અહીંયા સતત બદલાતા હોય. આ બે ઇલેક્ટ્રોન વારાફરતી અહીંયા કે અહીંયા જોવા મળશે. એટલે વિદ્યુત વાદળ એટલે ઇલેક્ટ્રોન યુગ્મ જે પાઈ બંધ બનાવ્યો એ ઉપર અને નીચે સતત જોવા મળશે. આ થયો ઇથેનના અણુનો આકાર. હવે આપણે આગળ જઈએ. ઇથેન પછી આગળ C2H2 यानी कि एसिटिलीन ना अणुમાં sp સંકરણ સમજાવો. C2H2 એટલે ઇથાઇન કહેવાય છે, એને પ્રચલિત રીતે એસિટિલીન કહેવાય છે. એમાં sp સંકરણ સમજાવો. ઇથાઇનના અણુનો ભૌમિતિક આકાર સમજાવો. ઇથાઇનના અણુની રચનામાં બંને કાર્બન sp સંકરણ પામે છે. તો પહેલા આપણે શીખીએ કાર્બન પરમાણુની ઉત્તેજિત અવસ્થાની રચના લઈએ. કાર્બન પરમાણુની ઉત્તેજિત અવસ્થાની રચના લઈએ તો હિલિયમ પછી 2s1 2px 2py અને 2pz લઈ 2px અને 2py. તો એક s કક્ષક અને એક p કક્ષક જોડાય, બે જ એટલે sp સંકરણ થાય. એટલે નવી બે sp સંકૃત કક્ષક બનશે. જો આ કાર્બન બે sp બની, આ કાર્બન એમાં પણ બે sp બની. એ બંને કાર્બનની sp કક્ષકના એક ઇલેક્ટ્રોન જોડાય અને સિગ્મા બંધ બનાવશે. આ કાર્બનની sp નો એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનની 1s કક્ષક હારે સિગ્મા બંધ બનાવે. આની sp કક્ષકનો એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનની 1s હારે સિગ્મા બંધ બનાવે. તો કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિગ્મા, આવા ત્રણ સિગ્મા બંધ રચાય છે. પણ હજી આ કાર્બન પાસે 2px અને 2py સંકરણમાં ભાગ લીધા વગરની બાકી છે. બે કક્ષક 2px અને 2py સંકૃત થયેલી નથી. તે એક કાર્બનની એક sp સંકૃત કક્ષક બીજા કાર્બનની એક સંકૃત હારે જોડાઈ જાય
અને કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધ રચે. દરેક કાર્બનની બીજી sp કક્ષક હાઇડ્રોજનની 1s કક્ષક હારે જોડાય છે. હવે બંને કાર્બનમાં સંકરણ ન પામેલી બે p કક્ષકો હજી બાકી છે. કઈ? 2py અને 2px. સમિશ્રિતતાને બે પાયબંધ બે કાર્બન વચ્ચે રચાય, એટલે કે કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ રચાશે. આ એક બંધ તો રચાઈ ગયો. હજી આની પાસે આ કાર્બનની પાસે 2px અને 2py, આની 2px અને 2py એ બે જોડાય અને આવા બે પાયબંધ રચે. એ કા ઉપર ને કા નીચે, ચાર નહીં, બે પાયબંધ રચાય, ચાર નહીં. એટલે 2py 2py સાથે, 2px 2px સાથે, કા ઉપર અને નીચે સતત બદલાતા હોય. એટલે કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ રચાય છે. એનો આકાર રેખીય થશે. હવે આ પાયબંધ જોઈએ. આ કાર્બન અને આ કાર્બન, હાઇડ્રોજન હાઇડ્રોજન, કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા અને બે પાય, એક ઉપર અને નીચે, કાં તો આગળના ભાગમાં અને કાં તો પાછળના ભાગમાં આવા બે પાયબંધ રચાય. તો એસિટિલિન છે, ઇથાઇન, એનો આકાર લઈ આવા કાર્બન કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ રચાય છે. આ કાર્બન કાર્બન વચ્ચે, આ કાર્બન કાર્બન વચ્ચે, આ કાર્બન, આ કાર્બન અને કાર્બનમાં sp, મારી મુઠ્ઠી છે બે કાર્બન, હાઇડ્રોજન હાઇડ્રોજન રેખીય, અને બે પાઈ બંધ હોય. આ 2px અને આની 2px પાઈ બંધ, આની 2py અને આની 2py, એ પાઈ બંધ રચે છે. એટલે એસિટિલિનનો આકાર, ઇથાઇનનો આકાર રેખીય થશે, જે તમે જોઈ શકો છો. હવે અત્યાર સુધી જે આપણે વાત કરી એમાં ફક્ત s અને p કક્ષકોના સંકરણની વાત થઈ. હવે t કક્ષકનો પણ સમાવેશ થતો હોય તેવા કક્ષકોનું સંકરણ સમજવા જઈએ. એટલે s p ઉપરાંત d કક્ષક પણ સંકરણમાં ભાગ લેતી હોય છે. ત્રીજા આવર્તમાં આવેલા તત્વો, જો બીજો આવર્ત હોય તો કોઈ પ્રશ્ન જ નથી. આવર્ત નંબર 2, એમાં આવશે 2s અને 2p, એમાં d હોતી જ નથી. એટલે બીજા આવર્તના તત્વો છે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન. એમાં s અને p કક્ષક જ સંકરણમાં ભાગ લે, d હોતી જ નથી. પણ આવર્ત નંબર 3 હોય એની બાહ્યતમ કક્ષામાં 3s, 3p અને 3d હોય છે, બરાબર. અને 3d ભરાય પહેલા 4s પણ હોય છે, કારણ કે આ બેની ઉર્જા સમાન છે. એટલે એમાં d કક્ષક પણ સંકરણમાં ભાગ લેશે. તો ત્રીજા આવર્તના તત્વોમાં વાત કરીએ, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન. આ બધા તત્વો મધ્યસ્થ પરમાણુ હોય. એ ત્રીજા આવર્તના તત્વોમાં s અને p કક્ષક ઉપરાંત d કક્ષક પણ હોય છે. એટલે 3d કક્ષકની ઉર્જા 3s અને 3p ની સરખાવી શકાય તેવી નજીકની છે, કારણ કે ઉર્જા સમાન હોય તો જ સંકરણ થાય. હવે 3d કક્ષકની ઉર્જા અને 4s અને 4p ની સાથે સરખાવી શકાય તેવી છે. એટલે આની ઉર્જા આની સાથે સરખાવી શકાય, અને 4s અને 4p સાથે પણ આ ત્રણેયની સમાન અને આ ત્રણેયની સમાન હોય એટલે સંકરણ થાય. આને પરિણામે કાં તો 3s, 3p અને 3d સંકરણમાં ભાગ લેશે, અથવા તો 3d, 4s અને 4p ને સમાવતું સંકરણ થાય છે. હવે 3p અને 4s વચ્ચે તફાવત અર્થસૂચક સાર્થક છે, મોટો છે. 3p અને 4s વચ્ચે ઉર્જાનો તફાવત મોટો, પણ 3d અને 4s વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો છે. એટલે 3p, 3d અને 4s નું સંકરણ ન થાય.
3s3p3d નું થાય, પણ 3p3d ને 4s નું સંકરણ ના થાય, કારણ કે એમાં ઉર્જાનો તફાવત ખૂબ જ મોટો હોય છે. હવે આપણે આ ટેબલ શીખતા પહેલા એક ઉદાહરણ લઈએ. નવો પ્રશ્ન, PCl5 નો આકાર ત્રિકોણીય પિરામિડલ ને sp3d સંકરણ સમજાવો. આવો પ્રશ્ન પૂછાય. PCl5 ના અણુનો આકાર સમજાવો. નવો પ્રશ્ન કે PCl5 ના sp3d સંકરણ સમજાવો. ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15, નિયોન પછી 3s2 3p3 છે, એ 3s માં 2, 3p માં 3 અને 3d ખાલી છે. 3s માં 2, 3p 3d ખાલી છે. હવેની ઉત્તેજિત અવસ્થામાં એટલે ફોસ્ફરસ 5 ક્લોરીન સાથે જોડાય છે, તો 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો એક ઇલેક્ટ્રોન 3s માંથી 3d માં જશે, એટલે 1 2 3 4 અને 5 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન થશે, જેના કારણે એક s કક્ષક અને 3p. જો ત્રીજા આવર્તનું તત્વ છે ને, એટલે 3s 3p અને 3d હોય ને ત્રીજી કક્ષામાં, એટલે અહીંયા 1d, એટલે 1s 3p અને 1d સંકરણ પામશે. અને પાંચેય સંકૃત કક્ષકો આપણને ખબર છે ત્રિકોણીય દ્વિપિરામિડ ગોઠવાય. હવે પાંચેયને sp3d કહેવાય. આ પાંચેય કક્ષક પાસે એક એક ઇલેક્ટ્રોન છે. એ ક્લોરીનની સાથે ભાગીદારી કરશે અને 5 સહસંયોજક બંધ રચાય છે. તેનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ થશે. એટલે આજે પાંચેય ક્લોરીનના એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ક્લોરીન, જેનો પરમાણુ ક્રમાંક 17, નિયોન 10, આ 3s ના 2, 3p ના 5, એમાં 3pz નો અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારી કરીને જોડાય અને એનો ભૌમિતિક આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ. આ ત્રિકોણ દ્વારા એક પિરામિડ ઉપર તરફ અને એક નીચે, એટલે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર થશે. એટલે પાંચેય ક્લોરીનનો એક એક ઇલેક્ટ્રોન, પાંચેય ફોસ્ફરસના 5 ઇલેક્ટ્રોન એ ક્લોરીનના એક એક સાથે ભાગીદારી કરી અને sp3d સંકરણ પામે છે. આ થયું sp3d સંકરણ. હવે તમે જુઓ, આ પાંચેય કક્ષકો 1s 3p અને 1d સંકરણ માટે ઉપલબ્ધ છે. એટલે પાંચેય sp3 કક્ષકનો સેટ મળે જે ત્રિકોણીય દ્વિપિરામિડના ખૂણા ઉપર દિશાત્મક હોય, ગોઠવાયેલ હોય, જે આકૃતિમાં દર્શાવેલ છે. એટલે PCl5 નો ભૌમિતિક આકાર તમે જુઓ. અહીંયા આગળ 3 બંધ એક જ સમતલમાં 120 અંશના ખૂણે રચાય અને 2 બંધ તેને લંબ રૂપે હશે. આ 3 બંધ એક જ સમતલમાં 120, એક ઉપર અને એક નીચે. આ ત્રિકોણ દ્વારા એક પિરામિડ ઉપર અને એક પિરામિડ નીચે, એટલે એને ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર કહેવાય. પણ આ ખૂણો 90 નો છે, આ 120, આ ત્રણેય 120 ના ખૂણે છે. તો આ ત્રણેય બંધમાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછું, એટલે બંધ ટૂંકા હોય. પણ આ 90 અંશને ખૂણે, એટલે આના ઇલેક્ટ્રોન થોડા દૂર જાય, એટલે આ બે, આ ઇક્વિટોરિયલ સમતલીય બંધ ટૂંકા અને આ બે બંધ લાંબા હશે. એ નોંધવું જોઈએ કે ત્રિકોણીય દ્વિપિરામિડલ રચનામાં બધા ખૂણા સરખા નથી. એટલે 3 120 છે અને 2 90 છે. એટલે પાંચેય sp3d કક્ષક ક્લોરીનની એકાકી ઇલેક્ટ્રોન ધરાવતી ત્રિકક્ષક સાથે સંમિશ્રિત થાય અને આવા 3 સિગ્મા બંધ રચાય. 3 ફોસ્ફરસ અને ક્લોરીન બંધ એક જ સમતલમાં હોય છે.
એકબીજા સાથે 120 અંશના ખૂણે હોય અને આ બંધને વિષુવવૃત્તીય, આ ઇક્વિટોરિયલ, આ સમતલ લંબ એટલે વિષુવવૃત્તીય ઇક્વિટોરિયલ બંધ કહેવાય. જ્યાં ત્રણેય એક જ સમતલના ઇક્વિટોરિયલ, આ બે બંધ અક્ષીય કહેવાય. વિષુવવૃત્તીય, સમતલીય અને બે પીસીએલ બંધ મધ્યવર્તી સમતલની ઉપર અને નીચે રચાય છે, જે 90 અંશના ખૂણે હોય છે. આની સાથે 90, આની સાથે 90. આ બંધને અક્ષીય બંધ, એટલે ત્રણ ઇક્વિટોરિયલ, સમતલીય, ઇક્વિટોરિયલ અને બે બરાબર અક્ષીય હોય છે. અક્ષીય બંધ યુગ્મ, વિષુવવૃત્તીય બંધ યુગ્મ વચ્ચે અપાકર્ષણ, એટલે આના ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછું. વિષુવવૃત્તીય એટલે સમતલીયનો, એટલે ખૂણો 120, અપાકર્ષણ ઓછું, બંધ ટૂંકો હોય. આ અપાકર્ષણ વધારે, આના ઇલેક્ટ્રોન દૂર જાય, એટલે બંધ છે લાંબા હોય છે. અને એકમાં પૂછાયેલો ક્વેશ્ચન છે કે PCl5 માં પાંચેય બંધ લંબાઈ સરખી નહીં. આ ત્રણ બંધ ટૂંકા અને આ બે બંધ મોટા હોય છે. અને એટલે તો PCl5 નો અણુ સક્રિય હોય છે, કારણ કે આ ત્રણ બંધ ટૂંકા છે અને આ બે બંધ લાંબા, અને આ બે લાંબા બંધ સહેલાઈથી તૂટી જાય. એટલે PCl5 રાસાયણિક રીતે ખૂબ જ સક્રિય છે. આજે ત્રિકોણીય દ્વિપિરામિડમાં ત્રણ બંધ ટૂંકા, બે બંધ લાંબા, કારણ કે 90 અંશના ખૂણે આવી જાય. તો આ બંધ છે નબળો પડી જાય, એટલે PCl5 નો અણુ રાસાયણિક રીતે સક્રિય છે, સરળતાથી રાસાયણિક પ્રક્રિયાઓ આપશે. હવે આપણે MCQ તરફ જઈએ. BrF3 નો આકાર અને સંકલન જણાવો. BrF3 માં મધ્યસ્થ પરમાણુ બ્રોમિન છે. તો આપણને ખબર 17માં સમૂહના તત્વો હોય એટલે બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય છે. એ 7 માંથી 3 ઇલેક્ટ્રોન ફ્લોરિન સાથે ભાગીદારીમાં વપરાય. તો 4 ઇલેક્ટ્રોન બંધમાં બનાવ્યા વગર બાકી છે, એટલે આની બોન્ડિંગ પેર 3 થશે અને લોન પેર 2 થશે. બોન્ડિંગ પેર 3, લોન પેર 2, x ની કિંમત 5, એટલે sp3d સંકરણ થાય. જવાબ એ આવશે. બીજી રીતે જોવું હોય તો બ્રોમિન 35 નંબર છે, એટલે આર્ગોન 18, 4s2 3d10, 18 ને 20 ને 10 35, એટલે 4s ના 2, 4p ના 5. હવે 3 બંધ બનાવેલા, 4d ખાલી છે, એક ઇલેક્ટ્રોન અહીંયા જાય, એટલે 2 યુગ્મિત રહેશે અને 3 અયુગ્મિત રહેશે, એટલે 1s 3p અને 1d, sp3d સંકરણ થશે. જવાબ એ આવશે. ક્વેશ્ચન બીજો, કયા અણુમાં બીજા કરતા અલગ સંકરણ છે? હવે તમને શોર્ટકટ બતાવી દઉં. Cl2 માં મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન, બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, 6 માંથી 2 ક્લોરીન સાથે બંધમાં વપરાય, 4 બાકી છે, 4, 5 અને 6 ચોકડી કરું છું 6 ઇલેક્ટ્રોન ઓક્સિજનના. અને લોન પેર 2, બોન્ડિંગ પેર 2, બોન્ડિંગ પેર 2, લોન પેર 2, x ની કિંમત 4, આ શોર્ટકટ. sp3 સંકરણ છે. OF2 માં મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન, 2 ઇલેક્ટ્રોન ફ્લોરિન સાથે, અને બોન્ડિંગ પેર 2, લોન પેર 2, એટલે sp3 સંકરણ. પાણીમાં ઓક્સિજન મધ્યસ્થ હોય, એના 2 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન સાથે વપરાઈ ગયા, અને 2 બોન્ડિંગ પેર અને 2 લોન પેર, એટલે sp3. આ ત્રણેય સરખું થયું એટલે SO2 અલગ પડશે. હવે સલ્ફરની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, 2 આની સાથે વાપરા, 2 અહીંયા સવર્ગ સહસંયોજક બંધ બનાવે કા, 2 આના અને 2 આના, તો 4 ને 4 8 ને 2 10 થઈ જાય.
એટલે અહીંયા આગળ સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. તમે કીધું બે પરમાણુ વચ્ચે દ્વિબંધમાં એક સિગ્મા અને એક પાઈ, તો આની લોન પેર એક છે. બોન્ડિંગ પેર એક અને એક બે જ લેવાય. કીધું આને સુપર એકલ બંધ ગણી લેવાય, પાઈ બંધ ધ્યાનમાં નહીં લેવાનો. એટલે બોન્ડિંગ પેર બે, x ની કિંમત 3, તો sp2 સંકરણ થાય એટલે ચોથું અલગ પડે છે. ક્વેશ્ચન ત્રીજો, કયા હાઇડ્રોકાર્બનમાં 75% p કક્ષકનું વલણ અને 25% s કક્ષકનું વલણ છે? તો પહેલી વાત તો એ કે sp3 સંકરણ હોય તો s નું વલણ 25% અને p 75% વલણ હોય. તો આ C2H4 આજે શીખા ઇથિન છે, એમાં આ કાર્બનના 3 સિગ્મા બંધ અને પાઈ બંધ ધ્યાનમાં ના લે તો બોન્ડિંગ પેર 3, લોન પેર 0, તો x ની વેલ્યુ 3 એટલે sp2 સંકરણ થાય, એ નહીં ચાલે. C2H2 આના સિગ્મા બંધ 2, પાઈ બંધ ધ્યાનમાં ના લે તો સિગ્મા બંધ 2 એટલે બોન્ડિંગ પેર 2, લોન પેર 0, એટલે અહીંયા sp સંકરણ થાય છે, એ નહીં ચાલે. મિથેન લઈએ, કાર્બનના 4 ઇલેક્ટ્રોન, 4 હાઇડ્રોજન હારે જોડાઈ ગયા, 4 બોન્ડિંગ પેર છે, લોન પેર 0, એટલે 4 આવ્યું, એટલે x ની કિંમત 4 આવે એટલે sp3. તો આ કાર્બનમાં 25% s કક્ષક અને 75% p નું વલણ હશે. જવાબ આપણો C આવશે. પછી વાત કરીએ પ્રશ્ન ચોથો, કયું વિધાન સાચું નથી? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ બંધકારક કરતા વધુ જગ્યા રોકે, સાચું. લોન પેર છે, આપણે પાણીનું ઉદાહરણ લઈએ તો બોન્ડિંગ પેર ઓછી જગ્યા રોકે, લોન પેર વધુ જગ્યા રોકે, આ સાચું. sp3d સંકરણ થાય તો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ હોય છે. હા, હમણાં PCl5 જોઈ ગયા, એમાં સંકરણ કયું sp3d છે, એ પણ સાચું. SnCl2 નો આકાર રેખીય છે. ટીન 50 નંબરનું તત્વ, ક્રિપ્ટોન 36 ને 2 38 ને 10 48 ને 2 50, 12ની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, તો 4 માંથી 2 જ ઇલેક્ટ્રોન બંધમાં વપરાય, 2 બાકી છે, એટલે બોન્ડિંગ પેર 2, લોન પેર 1, x ની કિંમત 3, તો sp2 સંકરણ થાય, તો આનો આકાર વળેલો થાય, રેખીય નહીં. બરાબર, sp સંકરણ હોય તો રેખીય થાય, એટલે વળેલો છે, એટલે કયું ખોટું? C ખોટું છે, એટલે આપણો જવાબ C આવશે. PCl4 અને HCl4 એ સમ ઇલેક્ટ્રોનીય છે. PCl4 માં ફોસ્ફરસના 15 ઇલેક્ટ્રોન, ક્લોરીન 17 નંબર, એટલે 4 વખત 17 પ્લસ 1 એટલે 1 બાદ કરવાનું, 34 વત્તા 34 માઇનસ 1 અને 15, 83 માંથી 1 જાય એટલે 82 ઇલેક્ટ્રોન થશે. જ્યારે AlCl4 માઇનસ લઈને એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13, 4 વાર ક્લોરીન, -1 એટલે 1 ઉમેરવાનું, એટલે અહીંયા 81 વત્તા 1 82 ઇલેક્ટ્રોન થશે, એટલે વિધાન સાચું છે. પછી મસ્ત છે, એમોનિયા જેવો જ આકાર કોનો છે? નીચેનામાંથી એમોનિયા જેવો આકાર કોનો છે? પહેલા તો એમોનિયામાં નાઇટ્રોજન હોય, 12ની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન સાથે બંધમાં વપરાઈ ગયા, એટલે 3 બોન્ડિંગ પેર ને 1 લોન પેર, આનો આકાર ત્રિકોણીય પિરામિડ થાય.
ત્રિકોણીય પિરામિડ થાય. મિથેનમાં 4 ઇલેક્ટ્રોન ચારે ચાર હાઇડ્રોજન જોડાઈ જાય. આ સમચતુષ્ફલક થાય. આની હારે મેચ ના થાય. કાર્બનના 4 ઇલેક્ટ્રોન 3 હાઇડ્રોજનના 3 એક મેળવ્યું એટલે ટોટલ 8 ઇલેક્ટ્રોન ગોઠવવા છે. તો કાર્બનના 3 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન સાથે ચોથો બાકી 2 ને 2 4 ને 2 6 ને 2 8 થઈ ગયા 8 ઇલેક્ટ્રોન. કાર્બનના 4 12મી કક્ષાના 3 હાઇડ્રોજનના 3 4 ને 3 7 ને 1 8 1 2 3 4 5 6 7 8 એટલે CH3 માઇનસ નો આકાર એટલે 3 બોન્ડિંગ પેર અને એક લોન પેર એટલે જવાબ B આવશે. BH3 માં શું થાય? બોરોન પાસે 3 ઇલેક્ટ્રોન 3 હાઇડ્રોજન હારે જોડાઈ જાય તો અહીં બોન્ડિંગ પેર 3 થાય, લોન પેર 0 છે એટલે sp2 તો આ સમતલીય ત્રિકોણ થાય. CH3 પ્લસ કાર્બનના 4 ને 3 એક ઓછો એટલે 6 ઇલેક્ટ્રોન થયા. એટલે કાર્બનમાં 4 આના 3 7 પ્લસ 1 એટલે ગયો ટોટલ 6 ઇલેક્ટ્રોન ગોઠવવાના. 1 2 અને 3 ત્યાં બોન્ડિંગ પેર 3 તો એમાં sp2 સંકરણ થાય. આ સમતલીય ત્રિકોણાકાર થાય. આ સમતલીય ત્રિકોણીય પિરામિડ આ થાય એટલે B જવાબ આવશે. આવી ગણતરીઓ કરવી પડે. જય હિન્દ.